આંખોની સામે છે દરિયો પડ્યો, તોય કેમ હું કાયમ તરસ્યો? તોફાનોની આગે કૂચમાં કાયમ કેમ હું જ છું ફસ્યો? કોઈ ના આવ્યો હાથ સામે, ખાલી અમારો જ હાથ રહ્યો। 45 કરોડના પરિવારનો દરેક ગરીબ કાયમ ગરીબ જ રહ્યો। ક્યાં સુધી ગરીબના બોજ વચ્ચે જીવવાનું? અરે બહાર આવવું છે, માથું ઊંચા કરીને ઉભા થવું છે। ગુજરાતના સાગરકાંઠાના 38 તાલુકા અને એના 3000 ગામ એટલે વિકાસનો એક જંગી પડકાર। જ્યાં કુદરત પણ સમય આવે વિપરીત થઈ જાય છે, ત્યાં આ કોમન મેન શું કરી લેશે? આ સવાલનો જવાબ એટલે જ ગરીબ કલ્યાણ મેળો, ગરીબીના કહેર પર વિકાસના વહેણ। 350 ગરીબ કલ્યાણ મેળા કર્યા, 45 લાખ ગરીબોને એમના હકની ચીજો સામે ચાલીને આપી અને 4.5 કરોડ રૂપિયા જનતા જનાર્દનની વચ્ચે ઉઘાડીને। વિશ્વાસ નથી થતો ને? તો વર્ષોથી આ પોરબંદરનો દરિયો ખૂંદનારા આપણા સાગરખેડુ રમણીકભાઈને જ સાંભળો, જેમણે આખાય સાગરખેડુ સમાજની દાયકાઓ જૂની વિટંબણાઓને અને એમાંથી ઉગરેલા એક સાગરખેડુ પરિવારને નજરો નજર નિહાળ્યા છે। યોજનાઓ તો આ પહેલા ઘણી સરકારોએ કરી હતી, કઈ કરોડ રૂપિયાની, અને વાતોય મણમણની, પણ છેલ્લે શું થયું? મીંડું જ ને। પણ આ ફેરી કામ થયું છે, કામ ઘર લગી પૂગ્યો છે ગરીબ કલ્યાણ મેળો। એટલે જ એમ થાય છે કે આ પહેલી એવી સરકાર છે કે જેને કાયદેસરની જવાબદારી લીધી અમને આ ગરીબીના કાળા કેરમાંથી ઉગારવાની। જેટલી ખારાશ આ દરિયાની અમે પીધી છે, એટલી જ મીઠાશ અમને ગોતીને અમારા ખોયડા સુધી પુગાડી છે। મારે સરકારના મિત્રોને પણ અભિનંદન આપવાના છે, કારણ ગયા 4 મહિનાથી દિવસ રાત ઉજાગરા કરીને ગામો ગામ ગયા, ઘરે ગયા અને ઘરે જઈને પૂછતાછ કરી કે ભાઈ આપના પરિવારમાં સરકારની આ યોજનાને લાભાર્થી તરીકે યોગ્ય વ્યક્તિ કોણ છે? અને આ 4 જ તાલુકામાં 30,000 લોકો એવા નીકળ્યા કે જેમને સરકારની કોઈ યોજનાનો લાભ મળવા પાત્ર। કોઈ કલ્પના કરી શકે? અહીંયા કોઈ ગરીબ ગામડાની માડી આવે અને એના હાથમાં આ સરકાર સામે ચાલીને 1 લાખ રૂપિયાનો ચેક આપતી હોય? ભાઈઓ તમને ખબર છે, લાખ રૂપિયા જવા દો, 10 રૂપિયા લેવા હોય તો સરકારમાં તમારા ચપ્પલ ઘસાઈ જાય। હવે અમારી ને અમારા હકોની વચ્ચે ના રહી વચેટિયાઓની કોઈ દલાલી અને નારિયા ફાઇલોના ફેરા। અને આ વચેટિયાઓની દુકાનો બંધ થાય, હું એવી દવા લાવ્યો છું, એવી દવા અને એવી લાગુ પડી છે કે આ બધા વચેટિયા તરફડવા મળે છે। રોગચાળો 60 વર્ષ જૂનો છે। આ 60 વર્ષ જૂના રોગચાળા ઉપર આ ગરીબ કલ્યાણ મેળાની દવાનો સ્પ્રે એવો ચાલ્યો છે કે પેલું મચ્છર તરફડે ને, એમાં વચેટિયાઓ, આ દલાલો, આ કટકી કંપની, આ પીસા કાતરો, આ બધા તરફડવા માંડ્યા। આ ગરીબ કલ્યાણ મેળો છે શું? ચમત્કાર કે ક્રાંતિ? આ તો છે પરિવર્તનનો એક લાંબો દોર। એણે સર્જેલા ચમત્કારોનું ઉદાહરણ જોવું હોય તો સાગરખેડુ યોજના જોઈ લો। માત્ર ગુજરાતના સાગરખેડુ ભાઈઓ માટેની 11,000 કરોડની આ યોજના, જેમાં સાગરકાંઠાના 13 જિલ્લાઓ અને 38 તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે। હું અહીંયાથી ચાલીને બંદરે જતો તો લોધે। અમને આ વરસાદમાં વાવડામાં બહુ તકલીફ પડતી હતી। અમે ભાદરા ગામમાં ગરીબ કલ્યાણ મેળો થયો, એમાંથી આ સાયકલ મળી, અમને આ ઝાર મળ્યા। હવે એ ઝારનો અમે ઉપયોગ કરશી, એનાથી અમે મચ્છી મારશી ને અમારે હાલીને જવું હતું, એ હવે હાલીને નહીં જવું જોઈએ મારે। હવે આ સાયકલથી અમે લોધે જાશી, સાયકલથી પાછા આવશી,
અમારે 1.5-2 કલાક ખાઈ જવું હતું, એ હવે નહીં ખાવાય. સાગરકાંઠાના વિસ્તારોમાં બંદરો, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વાઇબ્રન્ટ સમિટમાં 621 ઔદ્યોગિક પ્રોજેક્ટમાં 1,68,000 કરોડના લક્ષ્યાંકથી 38 તાલુકાઓમાં 5,35,000 રોજગારીની તકો ઊભી કરવાનું આયોજન છે. આઈટીઆઈની સ્થાપના, મરીન ટેકનોલોજીના તાલીમ કાર્યક્રમો, કુટીર ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન, માછીમારોની તાલીમ, બોટની વહેંચણી, માછલી ઉછેર કેન્દ્રો. આટલું જ નહીં, ચોમાસા દરમિયાન કે જ્યારે માછીમારી ન કરી શકાય તેવા સમયે સાગરખેડુ ભાઈઓ માટે નરેગા હેઠળ અન્ય રોજગારીની વ્યવસ્થા. એટલે સાગરખેડુઓના જીવનમાં સમૃદ્ધિના વાવેતર. અમારી પરિસ્થિતિ નબળી એટલે મોદી સાહેબે અમને આ પેટી અપાવી. એમાં અમે બરફ પેક કરીને માછલી હમણાં સારી રીતે અમે રાખીએ. આમાં તો બગડી જતી હતી, આમાં હમણાં બગડે નહીં અમારાથી, હારી લઈ. પહેલાં અમને 5-25 મળતા ઉઠા માલ બગડવાના આધારે, હમણાં અમને વધારે મળશે આ પેટી મળવાના આધારે. સાગરખેડુઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈને રચવામાં આવેલો 12 મુદ્દાનો કાર્યક્રમ, જેના સિદ્ધાંતો છે જન કલ્યાણ, જન સેવા, જન ઉત્થાન અને જન વિકાસ. ઓલા ડોસાઓ કહેતા હતા ને કે સાગરનો દીકરો દરિયામાં જન્મ્યો અને દરિયામાં જ મરી ગયો, બીજો કોઈ છૂટકો પણ નહોતો ને. પણ હવે સાધનનું મહિલા, 12 માસ કામ મહિલા, રોજગાર મહિલા. અરે બહારની દુનિયા અમારા સાગર કાંઠે આવીને વસી. કુદરત ગમે એટલી વિપરીત બને તો એ ગરીબને હવે ગરીબ ન રહેવા દેવાય. એ પછી ખલાસી હોય કે માછીમાર, ખેડૂ હોય કે અગરિયો, શ્રમજીવી બહેનો હોય કે થનગનાર કરતો યુવાન, હંધાઈને હરખી તકો મળે. કૌશલ્યવર્ધક કાર્યક્રમો. સાગરકાંઠાના ગામોમાં તાલીમ કાર્યક્રમોની અભૂતપૂર્વ ભેટ. સ્થાનિક અર્ધશિક્ષિતોને ટૂંકા ગાળાની વ્યવસાયલક્ષી તાલીમ. 18 દરિયાઈ વિસ્તારોની તાલીમ સંસ્થાઓમાં 14 વ્યવસાયોમાં 1500 જેટલા તાલીમાર્થીઓ. સાગરકાંઠાના દરેક તાલુકામાં એક આઈટીઆઈની સ્થાપના. મરીન ટેકનિશિયનના ખાસ વર્ગો, મરીન એન્જિનિયરિંગના અભ્યાસનું આયોજન. ઉચ્ચ શિક્ષણ માટે સ્વનિર્ભર કોલેજોને પ્રોત્સાહન. સમુદ્ર કિનારે સાગરકાંઠાની સહેલગાહ તથા વોટર સ્પોર્ટ્સ અને એડવેન્ચર ટુરિઝમ દ્વારા નવી રોજગારીની સુવિધાઓ તેમજ માળખાકીય સુવિધાઓનું નિર્માણ. રોજગારીની તકોની એવી તો ભરમાર, જાણે કે યુવાન ક્ષમતા માટે ઉગી નીકળેલો નવો જ અલગ જ સૂરજ. રોજગારીની તકો. સાગરકાંઠાના યુવાનોને સ્વરોજગાર માટે 2000 સ્વસહાયનું જૂથ રચવાનું આયોજન. SGRY હેઠળ 18 લાખ માનવ દિવસની રોજગારીની તકો માટે ₹25 કરોડની જોગવાઈ. ગ્રામોદ્યોગ અને ખાદી પ્રવૃત્તિ માટે 1800 જેટલા યુવાનોને વિશેષ તાલીમ તેમજ જન્મજાત આવડતના વિકાસ માટે ક્લસ્ટર યોજના. ગરીબનું બાળક હોય ને વકીલાત સુધી ભણ્યું હોય અને વકીલ થવા ઓફિસ ખોલવી હોય તો શરૂઆતમાં ઓફિસ ખોલવાનો ખર્ચો સરકાર આપે. ગરીબનો છોકરો ડોક્ટર થયો હોય ને શરૂઆતમાં દવાખાનું ખોલવું હોય તો ખર્ચો સરકાર આપે. ગરીબને રોજી રોટી કમાવી હોય, સુથારી કામ કરવું હોય, વાયરમેનનું કામ કરવું હોય, ટર્નરનું કામ કરવું હોય, ફિટરનું કામ કરવું હોય, સાયકલ પર ફેરી કરવી હોય, દરજી કામ કરવું હોય, મોચી તરીકે જૂતા સીવવા હોય, કોઈ પણ કામ કરવું હોય, એને ઓજારો સાધનો આપવાનું કામ સરકાર કરે. આ ગરીબ પરિવારોને કલા કારીગરી આવડતી હોય, હસ્તકલા કારીગરી, એ વસ્તુઓનું ઉત્પાદન કરે, પણ બિચારાને બજાર ન મળે. અને બજાર ન મળે તો આ નાનો કારીગર જાય ક્યાં? આ સરકાર એના માટે બજાર ઊભું કરે. આ મેળો ને આ સરકાર આખી ગરીબીની કથાના મૂળિયા સુધી ભોગવા માંગે છે. એટલે કે ભણતર, અને એટલે જ એમણે ગામો ગામ રોપ્યા છે ભણતરના છોડવા, જે કાલે ઝાડવા બની અને આખા સાગરખેડુ સમાજની માથે રાહતની છાયા બનશે. શિક્ષણ દ્વારા સર્વાંગી વિકાસ. સાગરકાંઠાના વિસ્તારો વિકાસની મુખ્ય ધારામાં ભળી જાય તે માટે 88 નવી શાળાઓનું નિર્માણ. સાગરકાંઠાના યુવાનો નેવીમાં જોડાય તે માટે ખાસ યોજના. શાળા કોલેજોમાં વધુમાં વધુ NCC યુનિટોની સ્થાપના. ધોરણ 12 પાસ બાદ
નજીકમાં નવી તાંત્રિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા 8 નવી પોલિટેકનિક અને વધારાની 7 પોલિટેકનિક કોલેજોનું પણ આયોજન. પહેલા કરતા વધારે સારી જિંદગી જીવવા માટે સાચા અને સારા રસ્તે જવું, એના માટેનો ઉપાય છે શિક્ષણ. અને ગરીબનું બાળક ભણે એના માટે મારી સરકાર ગયા 8 વર્ષથી લગાતાર ગામડે ગામડે જાય, ગરીબના ઝૂંપડે જાય, ફૂટપાથ પર જીવનારા બાળકોને મળવા જાય, ભિક્ષા માંગે. રાજ્યનો મુખ્યમંત્રી ગામો ગામ ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે કે તમારી દીકરી મને આપો, મારે ભણાવવી છે. અને ધીરે ધીરે ગરીબના ઘરમાં પણ શિક્ષણ પહોંચાડે. તબિયત સારી નહીં તો વિકાસ નહીં, કલ્યાણ નહીં ને કાંઈ નહીં. હવે સરકાર ગમે એટલું દે પણ એ ભોગવવા સારું આપણે જીવતા જ ન રહીએ તો. એટલે આ મેળો જિદ્દે ચડીને આવ્યો છે કે જ્યાં લગી આ દરિયાકાંઠાના ગામે ગામના દીકરા દીકરીઓને હંધાઈને અડીખમ ઊભા નહીં કરે ને ત્યાં સુધી ઝપશે નહીં. આરોગ્ય વિષયક કાર્યક્રમો, તંદુરસ્ત માતાઓ અને તેમના તંદુરસ્ત બાળકો એ જ તો છે ગુજરાતની સાચી મૂડી. એટલે જ તો ગુજરાતની સાગરખેડુ બહેનો અને બાળકો માટે ખાસ જનની સુરક્ષા યોજના, ચિરંજીવી યોજના, રાષ્ટ્રીય ક્ષય શિક્ષણ જાગૃતિ અભિયાન અને બીજી કેટલી સુવિધાઓ દ્વારા નિરોગી સમાજ ઊભો કરવા હાથ ધરેલી ઝુંબેશો. ચોમાસા દરમિયાન સઘન આરોગ્ય પરીક્ષણો, જનરલ હોસ્પિટલોનું આધુનિકીકરણ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાગરકાંઠાઓમાં વસ્તી ધોરણ પ્રમાણે CHC PHC નું નિર્માણ. હવે તો સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ અને નિર્મળ ગુજરાત. તો એને ત્યાં મધ્યાહન ભોજનમાં પૂરક પોષણ મળે એની ચિંતા થાય. આપણી દીકરી 13 વર્ષથી 14 વર્ષથી થાય તો સરકાર એનું શારીરિક પરીક્ષણ કરે કે એનામાં શરીરમાં કઈ લોહની અંદર કોઈ એનેમિક કન્ડિશન છે કે કેમ, આવશ્યક શરીરનો વિકાસ થયો છે કે નહીં. અને જો ખબર પડે તો સરકાર એને આવશ્યક વિટામિનની ગોળીઓ ઘેર ઘેર પહોંચાડે. એમ છતાં મેળ ન પડે તો સરકાર એને વધારાનું 20 કિલો અનાજ આપે, જેથી કરીને આપની 12 વર્ષથી 13 વર્ષથી 14 વર્ષની કિશોરી એના શરીરનો પૂરો વિકાસ થાય, જેથી કરીને લગ્ન કરીને સાસરે જાય તો એનું શરીર માતા બનવા માટે યોગ્ય બન્યું હોય. આંખોની સામે દરિયો અને દરિયાના ખોળે અમે તરસા. એટલે દરિયાકાંઠાના ગામે ગામ સુધી પૂગ્યું. હવે હળહળાટ મીઠું પીવાનું પાણી. પીવા માટે શુદ્ધ પાણી. સાગરકાંઠાના 38 તાલુકાના 3000 ગામોમાં પીવાના શુદ્ધ પાણીનો કાયમી ઉકેલ. રિવર્સ ઓસ્મોસિસ પ્લાન્ટ થકી 50 થી વધુ ગામોને પીવાનું પાણી. અને એમ જ અમારા રેડા ખેડા ખોયડાની દિવાલો અને સેતુ પૂરવાનું કામ આ સરકારે જ કર્યું છે. ઘરનું ઘર ઇન્દિરા આવાસ યોજના હેઠળ સાગર પુત્રો માટે વિશિષ્ટ આવાસ બાંધી આપવામાં આવ્યા. આંબેડકર આવાસ યોજના અંતર્ગત ગરીબ વર્ગના લોકો માટે સુવ્યવસ્થા ઊભી કરવામાં આવી. મકાન સગવડ અંતર્ગત FHH દ્વારા નિરીક્ષણ તેમજ અગરિયા માટે નમક આવાસ યોજના હેઠળ વિશેષ મકાનોની વહેંચણી પણ કરવામાં આવી. આ ઉપરાંત સરદાર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના જેવી અનેક યોજનાઓ દ્વારા સાગરખેડુઓ માટે ખુલ્લા આભની નીચે તેમના પોતિકા સ્વર્ગ ઉભા કરવામાં આવ્યા. જમીન સંરક્ષણ ઇન્ટિગ્રેટેડ વોટરશેડ કાર્યક્રમ હેઠળ 20,000 હેક્ટર વિસ્તારમાં ખારા પાણીને જમીનમાં જતા અટકાવવાની જોગવાઈ. ટાઇટલ રેગ્યુલર, બંધારા, સ્પ્રેડિંગ કેનાલ, રક્ષણાત્મક દિવાલો, ચેકડેમ, મીઠાના પાણીનું જમીનમાં રિચાર્જિંગ વગેરે માટે હાથ ધરાયેલા આયોજનો. જળ વ્યવસ્થાપન 600 ચેકડેમ તેમજ 600 તળાવો બનાવવાની જોગવાઈ. ઉર્જા વિકાસ સાગરકાંઠાના ગામોમાં ભેજ ન લાગે તે માટે કાટરોધક સામગ્રી સાથે 1,25,000 કિલોમીટર લાંબી ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ લાઇનો તેમજ 9 ટ્રાન્સમિશન સબસ્ટેશનો સ્થાપવાની જોગવાઈ. ફોટોવોલ્ટેક સેલ, સૌર ઉર્જા દ્વારા 1,00,000 આવાસોને વીજળી પૂરી પાડવાનું આયોજન. ક્ષમતાવર્ધક કાર્યક્રમો જે થકી વિકાસની પ્રક્રિયાને આધુનિક બનાવવાનું આયોજન. અગરિયાઓનો વિકાસ
સાગરકાંઠો એટલે અગરિયાઓની કર્મભૂમિ. પછી આ અગરિયાઓ જ વિકાસની યાત્રામાં પાછળ કેમ રહી જાય? એટલે જ વગર વાર કરે સડસડાટ પહોંચ્યા તેમના કામ અને રહેઠાણના સ્થળે. તેમના બાળકો માટે વિના મૂલ્યે ગણવેશ અને શૈક્ષણિક કીટ, 21 મેડિકલ મોબાઈલ વાન, 25,000 અગરિયાઓને રક્ષણાત્મક કીટનું વિતરણ. આટલું જ નહીં, તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે તેમના રહેઠાણ નજીક 4 રેશનિંગ મોબાઈલ વાન અને આફત સમય સુરક્ષા માટે રેસ્ટ શેડ કમ કોમ્યુનિટી સેન્ટરની જોગવાઈ. આ માત્ર સહાય જ નહીં, સહાયનો ધોધ જ કહેવાય. સાગરકાંઠે રાષ્ટ્રીય સુરક્ષા. આજે દુનિયાભરમાં તબાહી મચાવનાર આતંકવાદ ગુજરાતના સર્વાંગી વિકાસના વેગને ભરખી ન જાય તે માટે ગુજરાત સરકારે નૈતિક હિંમત સાથે તેને અટકાવવા અને રાજ્યની પ્રગતિ, સુખ સમૃદ્ધિને જાળવી અને વેગવંતી રાખવા સુવર્ણ સંકલ્પ કરી આ 12 મુદ્દાના કાર્યક્રમમાં એક મહત્વનો મુદ્દો સાગરકાંઠાઓની રાષ્ટ્રીય સુરક્ષાને પણ આવરી લીધો છે. હવે આ દરિયો તો ભાઈ કુદરત છે, ક્યારેક રીજાય ખરો ને ક્યારેક રિહાય ખરો. હવે મધ દરિયે ડૂબતા આ નાવડાને કઈ સરકાર દોરડું રાખીને બચાવવા આવવાની? અને કુદરતના કાળે તરતા આ નાવડા જો સરહદ પાર કરી જાય તો કઈ સરકાર બચાવવા આવવાની? પણ આ સરકાર આવવાની, અરે દોડીને આવવાની ને અરે ઓલો મેળો લઈને આવવાની. ગરીબ માનવીને વિજ્ઞાનનો લાભ કેમ મળે? આજે તમે જોયું હશે, મેં માછીમારને એક લાલ રંગનું આમ બાસ્કેટ જેવી વસ્તુ આપી. સાગરખેડુ વિસ્તારમાં દરિયા કિનારે મારા માછીમારોને આપવાની યોજના છે. એને માછલા પકડવા દૂર સુધી દરિયામાં જાય તો જોડે લઈને જવાનું, અને કઈ આફત આવે, માનો એના નાવમાં આગ લાગી કે ડૂબવાનું થયું કે પાણી ભરાણું, એમાં જુદા જુદા બટન છે. અને લાલ રંગનો ડબ્બો ઉપર સેટેલાઇટ સાથે એનું કનેક્શન કરેલું છે અવકાશમાં, કે અહીંયા દબાવે તો કોસ્ટગાર્ડની ઓફિસમાં ઘંટડી વાગે ખબર પડે કે ફલાણી જગ્યાએ નાવડું સંકટમાં છે અને તરત જ એને શોધવા માટે મદદ પહોંચી. આખો દેશ જાણે છે કે નજીકના ભવિષ્યમાં ગુજરાતનો દરિયા કિનારો ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર થવાનો છે. તો આ કાંઠાના બંદરોનો વિકાસ થાય અને એ દ્વારા સાગરપુત્રો વિકાસની પ્રક્રિયામાં સૌથી પહેલી હરોળમાં મુકાય એ હેતુથી જ 11,000 કરોડની આ જંગી એવી સાગરખેડુ યોજના સફળતાપૂર્વક પોતાના પરિણામો પાથરી રહી છે. પણ આ દીર્ઘદ્રષ્ટા આગેવાન માટે માત્ર છૂટી છવાઈ યોજનાઓ જ પૂરતી નથી. એટલે જ તો નાનામાં નાની ચીજ વસ્તુઓનું વિતરણ પણ આ મેળાનો મોટો ભાગ બની રહ્યો છે. આગળ અમે ભઠ્ઠા પર કામ કરવા જતા હતા, છૂટક કામ કરવા જતા હતા, ખેતોમાં મજૂરી કરવા જતા હતા. અમારા આર્થિક પરિસ્થિતિ એવી હતી કે છોકરાને મૂકીને સવારથી ઘણે દૂર મજૂરી કરવા જવા પડતું હતું, અને કોઈ વાર તહેવારમાં અમારે કોઈની પાસે પૈસા ઉછીના માંગવા પડતા હતા. ગરીબ કલ્યાણ મેળામાં અમને આ મશીન મળ્યો, જેનાથી હું મારા પગ પર ઊભી રહી શકું છું, મારા પતિને હું સહાય કરી શકું છું, છોકરાને સારી રીતે ભણાવી શકું છું. તેથી હું શ્રી નરેન્દ્ર મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું. આ ગરીબ કલ્યાણ મેળો તો વિકાસની એવી રેલ યાત્રા લઈને ચાલ્યો છે કે જેમાં જે વિસ્તારોમાં જે યોજનાઓનો લાભ આપવાનો હોય તે તો આપે જ, પણ સાથોસાથ ગામે ગામ જઈને ઘેર ઘેર બારણા ખખડાવીને વધારાના સર્વસામાન્ય લાભ પણ હાથોહાથ આપતો જાય. એક જ શામિયાણા તળે ગરીબોને તેમના જરૂરિયાતની તમામ વસ્તુઓ સામે ચાલીને આપી જાય. કોઈ ફેરીટેલની પરીની જાદુઈ છડીની જેમ ગુજરાતના 45 લાખથી વધુ પરિવારોને જીવાદોરી આપતો જાય. એ પછી બહેનો માટે સખી મંડળની સહાય હોય કે વિધવા સહાય, કે પછી ભાઈઓ માટે તાલીમ કાર્યક્રમો કે રોજગારી. ગાંધીનગરથી ચારેકોર સેંકડો રસ્તા નીકળ્યા અને માર્ગમાં જ્યાં જ્યાં પડાવ આવતા ગયા ત્યાં ત્યાં નવા નવા માળખા ઉભા થતા ગયા. 12માસી રસ્તા જોડાણ, ગામો ગામ વીજળી, બહેનોના છેક રસોડા સુધી સ્વચ્છ પીવાનું પાણી, બાળકો ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્યની ખાસ કાળજી માટે આરોગ્ય કેન્દ્રો.
આવી કેટલી ઝીણી ઝીણી સુવિધાનું ધ્યાન રાખ્યું છે આ મેળાએ. તે છેક છેવાડાના ગામ સુધી એની નજર પૂગી અને અમને સરકારનો સાથ મળ્યો. ભલું થાજો આ મેળાનું કે જેણે અમારી સામું જોયું, નહીતર આજની લગી અમારી સામું કોઈએ વળીને જોયું નથી. એટલે કે બીપીએલ લોકો, વનવાસીઓ, દલિતો, બક્ષીપંચ તથા અન્ય પછાત વર્ગો, મહિલાઓ, વિધવાઓ, વિકલાંગ લોકો તેમજ વૃદ્ધ નાગરિકો, આ દરેકને વિકાસની સમાન તકો આ મેળો પૂરી પાડી રહ્યો છે. पहले जो टूटा झोपड़ा था उसके अंदर जो पानी जो ऊपर से बारिश होती थी वो अंदर सब पानी गिर जाता था. घर के मकान के ऊपर है आधे नरिया थे और आधे पत्ते से छायला था. वो पत्ते सड़ जाते थे, बारिश नीचे गिरती थी. तलाटी का मंत्री ने हमको बोला कि गरीब कल्याण मेले में तमें जाओ, शाम 4 बजे घर बनाने का हमको चेक मिला वहाँ से. गरीब कल्याण मेला नहीं होता तो साहब हमारा घर नहीं बना था. जो हमारा सपना था वो सपना पूरा नहीं होता और हम जो पक्के घर में रह नहीं पाते. मोदी जी को हम यही विनती करते हैं कि जो भी कल्याण मेला जो अभी भरा उसके अंदर जो हमारा जैसे को गरीबों को जो भी उसने सहाय किया है उसके लिए हम बहुत बहुत आभार मानेंगे उसका. આવી યોજના ને આવા મેળાનો સંગમ જી ગામમાં થાય ઈ ગામના દરિયાના ખારા પાણી પણ મીઠા થઈ જાય. અમારા ગામના અને જીવનના કાંઠે કાંઠે આ ગરીબ કલ્યાણ મેળાના મીઠા સરોવરોએ અમારા ગરીબોની તરસ છીપાવી છે. તો હાલો પડીએ સફળતાની લાંબી સફરમાં. જય રામદેવ પીર. બેરાલી તું આલે ને ચાલે સાડા સાડા વાવટામાં દે. પેલા વર્ષો પહેલાના કાળી ગરીબીના ડરામણા સ્વપ્નની સામે ગુજરાતની આ સોનેરી હકીકત કેવી જાજરમાન લાગે છે નહીં? જોયું ને, એક વ્યક્તિનું સ્વપ્ન કેવું કરોડો સ્વપ્નોની હકીકત બની ગયું. આ અમજદભાઈને મળી સાયકલની સહાય, મનસુખભાઈને મળી બોટ અને જાળીની સહાય, હંસાબેનને મળી માછલી સંગ્રહ માટે આઈસ બોક્સની સહાય, કાંતિલાલને મળ્યું સોઇલ હેલ્થ કાર્ડ, કૃષ્ણાબેનને મળી સ્કોપની સહાય, ઘેલાભાઈને મળી ગાય માટે લોન, શ્રદ્ધાબેનને મળી મકાન માટે લોન અને આ ભાવેશભાઈને મળી બોટની સહાય. 350 ગરીબ કલ્યાણ મેળા દ્વારા 45 લાખ લાભાર્થીઓને ₹4500 કરોડની માતબર સહાય. ગરીબીના પ્રહારોને ફેરવ્યા પરિવર્તનમાં, યોજનાઓને ફેરવી મેળામાં, સહાયને ફેરવી કલ્યાણમાં, પ્રયત્નને ફેરવ્યા જંગમાં અને ગુજરાતને ફેરવ્યું ઉદાહરણમાં. દેશ અને દુનિયા સામે વિકાસનું વાસ્તવિક ઉદાહરણ. ગરીબ કલ્યાણ મેળો, ગરીબી સામે સીધો જંગ.